મેનેજમેન્ટ સ્ટડી અને આજનો આપણો ટોપિક છે ડિસિઝન મેકિંગ કોન્સેપ્ટ પ્રોસેસ ટેકનિક્સ એન્ડ ટૂલ્સ. હવે જે ડિસિઝન મેકિંગ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમે યુજીસી નેટ અથવા જીસેટ મેનેજમેન્ટની પ્રિપેરેશન કરતા હોય તો એમાં મેનેજમેન્ટને લગતા બધા જ ટોપિક કવર થઈ જતા હોય છે. જે 10 ચેપ્ટર છે એ 10 ચેપ્ટરમાં MBA નો આખો સિલેબસ આવી જાય છે. એટલે એમાંનો જ એક ટોપિક છે ડિસિઝન મેકિંગ. તો આપણે જોઈએ ડિસિઝન મેકિંગ એટલે શું. જનરલી આપણને એમ લાગતું હોય કે ડિસિઝન મેકિંગ એટલે કે ડિસિઝન લેવા, બટ ઓર્ગેનાઇઝેશન લેવલે જ્યારે ડિસિઝન મેકિંગની વાત કરવામાં આવે ત્યારે ઘણા બધા ફેક્ટર્સ જે છે એ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તો પહેલા આપણે ડેફિનેશન અને કોન્સેપ્ટ જોઈએ અને પછી ઇન ડિટેલ આપણે સમજીએ. સો અહીં લખ્યું છે ડિસિઝન મેકિંગ ઇન મેનેજમેન્ટ refers to the process by which managers analyze issues, evaluate alternatives and choose the most appropriate course of action to achieve organizational objectives. હવે જે મેનેજર હોય છે એ શું કરે છે કે જે ઇશ્યુ હોય છે, બરોબર, ઓર્ગેનાઇઝેશનમાં કંઈ પણ ઇશ્યુ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પહેલા એનું એનાલિસિસ કરે છે. પછી એ જોવે છે કે હવે આનું સોલ્યુશન લાવવા માટે કયા કયા ઓપ્શન છે આપણી પાસે, બરોબર, અને પછી એ મોસ્ટ અપ્રોપ્રિએટ કોર્સ ઓફ એક્શન જે છે એની પસંદગી કરે છે. સેકન્ડ વન ઇઝ it's the cornerstone of effective leadership as a managerial decision shape the direction, performance and sustainability of an organization. તો હવે આ કોર્નરસ્ટોન એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થાય કે લીડરશિપ જે છે એ આખો નોખો ટોપિક છે, પણ લીડરશિપ એટલે કે જે લીડર હોય છે, જે મેનેજર હોય છે, એનું જે સ્ટડી છે એનો કોર્નરસ્ટોન જ ડિસિઝન મેકિંગ છે, બરોબર. આ એક વસ્તુથી આપણે સમજીએ કે સપોઝ કોઈ પણ મેનેજરને હાયર કરવામાં આવે ઓર્ગેનાઇઝેશનમાં તો એના પાસેથી શું એક્સપેક્ટેશન હોય છે ઓર્ગેનાઇઝેશનને, તો ઓર્ગેનાઇઝેશનને એના પાસેથી એક જ એક્સપેક્ટેશન હોય છે કે એ રાઇટ ડિસિઝન લે, બરોબર. એને કોઈ ટેકનિકલ કામ કરવાનું નથી હોતું, મેનેજરને ડિસિઝન્સ લેવાના હોય છે અને એ પણ એવા ડિસિઝન્સ કે જે ઓર્ગેનાઇઝેશનને બેનિફિટ થાય, બરોબર. તો જે ડિસિઝન મેકિંગ છે એ મેનેજર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એઝ વેલ એઝ આખા ઓર્ગેનાઇઝેશન માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારો મેનેજર એવો હોવો જોઈએ કે જે સારા ડિસિઝન્સ લઈ શકે, બરોબર, જે સિચ્યુએશનને સારી રીતે એનાલિસિસ કરી શકે, ઓછા ખર્ચે અને વધુ સારું જે પરિણામ લાવી શકે એવો મેનેજર હોવો જોઈએ. એટલે ડિસિઝન મેકિંગ એ મેનેજર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મેનેજરની ડિસિઝન મેકિંગ સ્કિલ્સ સારી હોવી જોઈએ. હવે જોઈએ પ્રોસેસ. તો ડિસિઝન મેકિંગની પણ પ્રોસેસ હોય છે. મેનેજમેન્ટનો ગમે એ ટોપિક ઉપાડી લ્યો, પ્લાનિંગ લઈ લો, ઓર્ગેનાઇઝિંગ લઈ લો, સ્ટાફિંગ લઈ લો, કોઓર્ડિનેશન લઈ લો, બધા જ ટોપિકમાં જે વસ્તુ પ્રોસેસ છે કોમન જ રહે છે. પ્રોસેસ બધી વસ્તુમાં હોય. મેનેજમેન્ટને લગતી ગમે એ ટર્મ ઉપાડો એની કંઈક ને કંઈક તો પ્રોસેસ હશે જ તે. તો હવે આપણે જોઈએ ડિસિઝન મેકિંગની પ્રોસેસ, બરોબર. તો પહેલું છે આઈડેન્ટિફાઈ યોર ગોલ્સ. તમારા ગોલ્સ શું છે, બરોબર. ઓર્ગેનાઇઝેશનના ઘણા બધા ગોલ્સ હોય, સેલ્સ વધારવું, પ્રોફિટ વધારવું, એમ્પ્લોયીને હાયર કરવા, પછી માર્કેટિંગ કરવું, બરોબર. તો એના માટે ડિસિઝન્સ લેવાના હોય છે અને એના માટે પહેલા તમારે તમારા ગોલ આઈડેન્ટિફાઈ કરવાના હોય છે. બીજું છે યુઝ ઓફ ધ એલિમિનેશન પ્રોસેસ. હવે ગોલ તો કેટલા બધા હોય છે, ઓપ્શન્સ પણ કેટલા બધા હોય છે, ચોઇસીસ એટલી બધી હોય છે. તો એમાંથી આપણને પરવડે એ રીતે કોઈ પણ ગોલ અથવા તો ચોઇસ જે છે